વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે પદભાર ગ્રહણ કર્યો। વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલનો કાર્યભાર સંભાળતા સત્તાવાર આગમન, વિકાસના લક્ષ્યાંકો અને વહીવટી પારદર્શિતા સાથે મહાનગરપાલિકાના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે। વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ સનદી અધિકારી શાલિની અગ્રવાલ આજે વિધિવત રીતે પદભાર સંભાળી પાલિકામાં પ્રવેશ કર્યો છે। સત્તાધારી પક્ષનો શાસનકાળ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ તેમણે વહીવટી તંત્રની ધુરા સંભાળી છે। પાલિકાના મુખ્ય કાર્યાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે તુરંત જ વિભાગીય વડાઓ સાથે પ્રાથમિક બેઠક યોજી શહેરની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી। આ વહીવટી ફેરફાર બાદ શાલિની અગ્રવાલે શહેરના પડતર પ્રશ્નો અને ખાસ કરી ચોમાસા પૂર્વેની તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વહીવટમાં ગતિશીલતા અને શિસ્ત સરકારની પ્રાથમિકતા રહેશે। જનતાની સુવિધાઓમાં કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે અને નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે તે માટે તેમણે સત્તામંડળના વિવિધ વિભાગોને ચોકસાઈપૂર્વક કાર્ય કરવા નિર્દેશ આપ્યા છે। આગામી સમયમાં વડોદરાના વિકાસ કાર્યોને વેગ આપવા અને આર્થિક શિસ્ત જાળવવા માટે વહીવટદાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા છે। નગરજનોમાં પણ નવા વહીવટદાર અનુભવ અને કાર્યશૈલીને લઈ ભારે અપેક્ષાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને સ્વચ્છતા અભિયાન અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં નવીનતમ પરિવર્તનો લાવવા માટે વહીવટદાર દ્વારા લાંબા ગાળાનું આયોજન હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે।